નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જિલ્લા આઈઈડી યુનિટ અરવલ્લી દ્વારા એલિમ્કો ઉજ્જૈનના સહયોગથી મોડાસાના બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોનો મેગા એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ મોડાસા અને માલપુર તાલુકાના 400 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓનું નિદાન અને સહાયાત્મક સાધનો માટે જરૂરી મૂલ્યાંકન સાથે પરીક્ષણ કરવાનો હતો અને દિવ્યાંગ બાળકોમાં જેમાં ચાલવામાં, સાંભળવામાં કે બોલવામાં તકલીફ હોય તેમને યોગ્ય સાધનો મળી રહે તે માટે નિષ્ણાંતોની ટીમ દ્વારા દિવ્યાંગોનું નિદાન કરવામાં આવ્યું હતું અને નિષ્ણાંતોની ટીમ દ્વારા બાળકોની જરૂરિયાત મુજબ વ્હીલચેર, ટ્રાયસાયકલ, હિયરિંગ એડ, ક્લિપર, વોકિંગ સ્ટિક, સ્પીચ થેરાપી સહાય જેવી સાધન સુવિધાઓ આપવા માટે એલિમ્કો કંપનીના ટેકનિકલ તજજ્ઞો મૂલ્યાંકન કરી જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી હતી, જેમાં શિક્ષણ અધિકારી નૈનેશભાઈ દવે, નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, જીવદયા પ્રેમી નિલેશભાઈ જોશી, સામાજિક કાર્યકર તેમજ કેમ્પ સંચાલક અમિત કવિ, બીઆરસી હાર્દિકભાઈ પટેલ, દાતાઓમાં મિલનભાઈ સહિત અધિકારીઓ અને વિશેષ શિક્ષકો કેમ્પમાં ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકો સક્ષમ બનીને સામાન્ય વિદ્યાર્થીઓની માફક શિક્ષણ મેળવે તેવું બાળકોના વાલીઓને માર્ગદર્શન અપાયું હતું। આ કેમ્પ દ્વારા ખાસ જરૂરિયાતવાળા બાળકોને શિક્ષણમાં તેમજ જીવન જીવવામાં સહયોગી બની શકે તેવી સાધનો પૂરા પાડી તેમના સર્વાંગી વિકાસ માટે એક મજબૂત પાયાનું નિર્માણ કરાયું હતું। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। આજે સર્વ શિક્ષા અભિયાન મિશન ના આઈડી વિભાગ અંતર્ગત અને એલિમ્કો ઉજ્જૈનના સહયોગથી દિવ્યાંગ બાળકો છે એમનો એસેસમેન્ટ કેમ્પ યોજાશે અરવલ્લી જિલ્લાની અંદર। આમ તો 28 તારીખે ધનસુરા ખાતે, ધનસુરા અને બાયડ તાલુકાનો, ગઈકાલે 29 તારીખે ભિલોડા તાલુકાનો, ભિલોડા બીઆરસી ખાતે અને આજે મોડાસા અને માલપુર તાલુકાનો આજે અહીંયા મોડાસા ખાતે યોજાય। આવતીકાલે આ જ કેમ્પ મેઘરજ ખાતે દિવ્યાંગ બાળકોનો યોજાશે। અત્યારે આ તમામ બાળકો જે આવ્યા છે એમનું એસેસમેન્ટ કરવામાં આવશે અને એમને જે કોઈ પ્રકારની એસેસમેન્ટ કર્યા પછી સહાયની જરૂર હશે એ સહાય અમારી સર્વ શિક્ષા અભિયાન મિશન કચેરી દ્વારા અને એલિમ્કો દ્વારા પૂરી પાડવામાં આવશે। એટલે અત્યારે એસેસમેન્ટ કેમ્પ છે ને ત્યારબાદ સાધન સહાય કેમ્પ આજ રોજ દિવ્યાંગ બાળકો માટે શાળા નંબર 1 ની અંદર અહીંયા એલિમ્કો કંપની ઉજ્જૈન દ્વારા અહીંયા દિવ્યાંગ બાળકોનું એસેસમેન્ટનું આયોજન કરેલું છે। એની અંદર 175 થી વધારે બાળકોએ અહીંયા ભાગ લીધો અને ડોક્ટરો અને એની ટીમ દ્વારા અહીંયા બાળકોનું એમનું ચેકિંગ થાય છે અને જેમને જે જરૂરિયાત છે એ પ્રમાણે અહીંયા એમને આપવામાં આવે છે અને બીજા પણ કોઈ બાળકો હોય દિવ્યાંગ બાળકો એમને પણ અહીંયા આગળ એમનો લાભ લેવા માટે ખાસ વિનંતી છે અને આ ખૂબ સુંદર આયોજન ડીપીઓ સાહેબ દ્વારા કરેલા છે અને બીજા બધા બાળકો પણ આનો લાભ લે એવી મારી નમ્ર વિનંતી છે। દરેક અક્ષર શબ્દ બને અને શબ્દ એ મંત્ર બનતો હોય છે, એમ દિવ્યાંગ બાળક એ વંચિત, કચડાયેલો એવા શબ્દો નહીં પણ દિવ્યાંગ બાળક શક્તિશાળી અને સક્ષમ બને એવી નેમ સાથે અને વડાપ્રધાન શ્રીએ પ્રયોજેલા દિવ્યાંગ શબ્દને સાચા અર્થમાં સાર્થક કરવા માટે આજે એલિમ્કોના મારફતે સાધન સહાય વિતરણ અને પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સાધન સહાયનું એસેસમેન્ટ કરવામાં આવશે, પરીક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરિયાત ધરાવતા 1 થી 12ના એટલે 6 થી 18 વર્ષની વય જૂથના દિવ્યાંગ બાળકોને વ્હીલચેર, ટ્રાયસિકલ, ક્રચીસ અને શ્રવણ યંત્રો જેવા સાધન સહાયના ઉપકરણો આપવામાં આવશે, જેથી દિવ્યાંગ બાળક શક્તિશાળી બને, સક્ષમ બને, સામાન્ય વિદ્યાર્થીઓ કરતાં શ્રેષ્ઠ બને અને સામાન્ય વિદ્યાર્થી જો દરેક રીતે પુનર્વસિત થઈ શકે તો દિવ્યાંગ બાળક પણ પોતાના અધિકારોથી, પોતાની શક્તિથી, પોતાના કૌવતથી સમાજમાં પોતાનું નોખું સ્થાન પ્રાપ્ત કરે અને દિવ્યાંગ સક્ષમ બને, શિક્ષિત બને એવી નેમ સાથે આજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। માન્ય મેયર શ્રી, માન્ય ડીપીઓ શ્રી અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને દિવ્યાંગ બાળકોને અલગ અલગ ગિફ્ટ આપવામાં આવી અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા।